ગુજરાતનો ફાર્મા બિઝનેસ અત્યારે પણ દેશમાં અવ્વલ કક્ષાએ છે અને બજેટ આવી રહ્યું છે ત્યારે ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એ પણ નાણામંત્રી સમક્ષ ઘણી બધી અપેક્ષાઓ અને આશા રાખીને બેઠી છે. તો અત્યારે આપણી સમક્ષ ઘણા બધા આ ક્ષેત્રના દિગ્ગજો છે. આવો એમના ઓપિનિયન લઈએ કે તેઓ બજેટમાં વિત્તમંત્રી પાસે શું શું અપેક્ષાઓ રાખે છે, તમે જણાવો. બે અપેક્ષાઓ. પહેલી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સ કે જે પહેલા 200% બાદ મળતો હતો કંપનીઝને, ફાર્મા કંપનીઝને, હવે એ પ્રાવધાન કાઢી નાખ્યું છે. અમારી વિનંતી છે કે એ પાછું લાવો જેથી કરીને કંપનીઝ, ફાર્મા કંપનીઝ વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે અને આપણા દેશની દવાઓની ગુણવત્તા તો છે જ પણ એની વેલ્યુ પણ વધારે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે એઆઈ કહેવામાં આવે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણી જોડે ટેલેન્ટ ખૂબ સરસ છે, આપણી જોડે ટેકનોલોજી ખૂબ સરસ છે, પણ એ બંને વચ્ચેનો સેતુ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોડે છે એની ખૂબ જરૂર છે આપણા બધી કંપનીઝને. તો એના માટે સરકાર શ્રી એના માટે કોઈ ઇન્સેન્ટિવ્સ કરે કે જે અમે કંપનીઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એમાં મદદરૂપ થાય. તમે શું કહેશો? 2 વર્ષ પહેલા કેન્દ્રીય સરકારે રિવાઇઝ શેડ્યુલમના કાયદા લાગુ કર્યા હતા અને એમએસએમઈને હેલ્પ કરવા માટે આરપીટીઓ સ્કીમે જાહેર કરી હતી. પરંતુ ડિસેમ્બર 25થી આ સ્કીમની વેબસાઇટ જે છે એ ચાલતી નથી. એવું સાંભળવામાં આવ્યું છે કે જે ફંડ્સ એલોકેટેડ હતા એ પતી ગયા છે. સો ફાઇનાન્સ મિનિસ્ટરથી અમારી એ જ રિક્વેસ્ટ છે કે આ સ્કીમને, આરપીટીઓ સ્કીમ માટે એટલીસ્ટ 1000 કરોડનું એલોકેશન આ બજેટમાં કરે જેથી વધારે એમએસએમઈ યુનિટ આનું ફાયદો લઈ શકે. બીજું, હું એપીઆઈ કે બલ્ડગ ઇન્ડસ્ટ્રીથી છું, તો અમે બધા જાણીએ છીએ કે હાલમાં આપણે ચાઇના ઉપર ઘણું ડિપેન્ડન્સ છે એપીઆઈ માટે. ફરીથી એપીઆઈ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં હજી વાઇબ્રન્ટ થાય એના માટે સરકારશ્રીએ એમએસએમઈ યુનિટ્સ માટે ખાસ કર ઇન્સેન્ટિવ્સ કે સબસિડીઝનું પ્રાવધાન આ બજેટમાં કરવું જોઈએ. અન્ય કેટલાક સૂચનો પણ લઈએ, તમે શું કહેશો? ફાર્મા ઇન્ડસ્ટ્રી એ હાઈલી કેપિટલ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે ને બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ દેશમાં લાવે છે, પણ એમાં સૌથી મોટો અત્યારે ઓબ્સ્ટ્રક્શન એવો આવી રહ્યો છે કે ઇન્વર્ટેડ સ્ટ્રક્ચરમાં હોવાના કારણે અમને લોકોને આ રિફંડનો ફાયદો મળી શકતો નથી. એટલે જે પણ અમે લોકો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ કરીએ એના પર જે જીએસટી છે એનું પણ રિફંડ અમને મળવું જોઈએ, જે હાલમાં મળતું નથી. અને સેકન્ડ, જે પણ સીએસઆર કરીએ છીએ આપણે એ કરવું જ જોઈએ, એમાં કોઈ વાંધો નથી, પણ એ જે સીએસઆર છે એ અમને લોકોને ખર્ચામાં બાદ મળવું જોઈએ એવી અમારી રિક્વેસ્ટ છે. આપ શું કહેશો? હા, યુસીપીએમપીનો જે નવો કોડ આવ્યો એ પ્રમાણે સેમ્પલ ડિસ્ટ્રીબ્યુશન છે ગવર્મેન્ટે એલાઉડ કર્યા છે અને ઇટ ઇઝ અ રાઇટ વે અને એથિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ માટે કરવામાં આવ્યું છે. હવે જે સેમ્પલના ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ એની અંદર જે એક્સપેન્સમાં બાદ મળવું જોઈએ એ પહેલા ઓલામાં 194R ને લીધે મોટે ભાગે અટકી જાય છે અને પછી ફર્ધર રિક્વેસ્ટથી કરીએ તો થાય છે. તો 194R ગવર્મેન્ટે રિમૂવ કરી દેવો જોઈએ, જેને લીધે ફાયદો એ થશે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિલ બીકમ મોર વાયેબલ. બિલકુલ. તો ટેરિફના કારણે આ ઉદ્યોગ પણ અત્યારે ઘણા બધી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તો અહીંયાથી આપેલા સૂચનોનો અમલ કરવામાં આવે તો ન માત્ર ટેરિફની અસરને આપણે ખાડી શકીશું, પરંતુ આ ક્ષેત્રમાં નવું રોકાણ અને રોજગારનું પણ નિર્માણ થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.